के बज चुके हैं 7:15 और वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण टू एवरीवन। तो कैसे हैं आप सब लोग? बहुत ही बढ़िया हो कि मैं भी बहुत बढ़िया हूँ। हमारी मॉर्निंग देखो आज मस्त मस्त जल्दी जल्दी हो चुकी है। अभी जस्ट मैं थोड़ी देर पहले उठी और एकदम नहा के फ्रेश होके आई हूँ मैं। अभी बस यहाँ पे अभी पापा का टिफ़िन बनाना है, तो बस वही हम लोग स्टार्ट कर रहे हैं। खाना बनाना मैं स्टार्ट करती हूँ तो थोड़ी थोड़ी देर में आज बता दे रही हूँ। सुबह से आप सबको अपना रूटीन बता रही हूँ क्योंकि मोस्ट ऑफली मैं पापा और हस्बैंड जा चुके होते हैं, फिर बाद में मैं अपना रूटीन दिखाती हूँ। तो आज सुबह से स्टार्ट कर रही हूँ कि सुबह से मैं क्या क्या करती जाती हूँ, तो सारा रूटीन दिखाते जा रही हूँ। तो यहाँ पर भी सारे थोड़े से कपड़े ले लिए जो अभी बड़ी करना बाकी है। मम्मी ने सारे कपड़े ले लिए हैं। तो अभी यहाँ पे हम स्टार्ट करते भाजी वाजी बनाना, क्योंकि अभी तो फिर पापा का टाइम भी हो जाएगा जाने के लिए। तो फटाफट से पहले बना लेते हैं, फटाफट चालू कर लेते हैं। चलो તો ગાઈઝ અહીંયા અમારું શાક થઈ ગયું છે ને અમારો રોટ પણ બંધાઈ ગયો છે, તો બસ હવે રોટલી કરવાની છે. અને બીજું અહીંયા એક મસ્ત વસ્તુ બનવાની છે નાસ્તામાં. તાજું પાત્રા બનવાના છે, તો મેં એને મસ્ત ધોઈને રાખી દીધા છે. અને હવે એને પછી સુકાવીને એને બધું દાંડીને બધું કાઢીને પછી એને मस्त मस्त पात्रा बनाएंगे और एकदम टेस्टी टेस्टी खाते जाएंगे. और यहाँ पे सब हो गया, अभी रोटी बनाना स्टार्ट है. सब रोटी के लिए रख दिए, तो थोड़ा खोल देते हैं. बस बाहर का मौसम भी बहुत अच्छा है एकदम. चलो फटाफट से रोटी बना लेते हैं, उसके बाद पात्रा बनाने की प्रिपरेशन स्टार्ट करेंगे. पात्रा मीन्स आलू वड़ी भी बोल सकते हैं मराठी में, तो वैसा भी है. तो आप अभी बजने आए सुबह के 9 और अभी चाय नाश्ता हो गया है. और यहाँ पे हेतल देखो क्या कर रही है. पात्रा बन रहा है. पात्रा देखो क्या बना रही है. पात्रा શું બનાવે છે? પાત્રા બનાવું છું આજે. અરે વાહ. સવાર સવારના મોર્નિંગ નાસ્તો પાત્રા. હા હા હા. તમે શું કરતા હતા? બસ કાંઈ નહીં, છે બધું ત્યાં બેડરૂમમાં બધું સરખું કરી ચાદર ને બધું હા, ચાદર ને બધું સરખું કરીને બંને બેડરૂમ ક્લીન કર્યા. આ કરે ત્યાં બીજું કરવા. હા. હમણાં તો બસ થોડીક વારમાં થઈ જશે, પછી ઉકાળો મૂકી દો એટલે બફાઈ પડતું ફટાફટ. થઈ જશે બહુ ગરમ. हाँ, અને चलो आप सब लोग पात्रा खाने આવી જાઓ બધા. आई जाओ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બાકી લીધી. તમે ગુડ જલ્દી મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આવી જાઓ પાત્રા ખાવા. હા, અમે બને છે હજી પછી બને છે પછી આવી જજો બધા ખાવા. બની જાય એટલે આવો પાત્રા ખાવા. હા. मस्त स्टीम करने के लिए रख दिए हैं. यहाँ पे नीचे मैंने तपेले में पानी लिया है और ऊपर इसको स्टीम करने रख दिया. अब इसको हम लोग अच्छे से ढक देंगे. बज चुके हैं सुबह के 11:30 और यहाँ पे हम सारा काम धाम करके फ्री हो गए और थोड़े से हेयर वॉश भी कर लिए. थोड़ा मज़ा आ गया हेयर वॉश करके. अभी जस्ट काम फिनिश हुआ, मैं और मम्मी बैठ चुके हैं. શું વિચારો છો? કંઈ નહીં, બસ જો હવે કામ પરથી બેઠા હતા. હા, હવે તો બીજું કાંઈ કામ છે નહીં આજ તો. આજે આરામ છે. ચલો આજે રીલ બનાવે. શું કરીએ, કંઈક નવું કંઈક કાઢીએ પાછું રીલ બનાવે. કંઈક બનાવવાનું છે. તે જશ હોય ત્યાં કાંઈ પણ હા, એ ત્યાં હોય ત્યારે થાય. બાકી આપણે ત્યાં સુધી રીલ તો જોઈએ કેવું બનાવવું. બીજું સારું પછી એ બનાવશું. હા, બીજું તો હવે કાંઈ છે નહીં. કાંઈ છે ના રમત. ગોટલાનું ઓલું બનાવવાનું છે હવે. ગોટલી બનાવવાનું છે. ગોટલીનો મુખવાસ બનાવવાનો છે. ઉપવાસ બનાવવાનું છે એ બાકી છે હવે. કાલે તોડ નાખજો. કેરી ખવાઈ ગઈ, હવે ગોટલા બચ્યા, ગોટલી નહીં ખાઈ જઈએ. હા, તે ફિનિશ થઈ ને હવે. કાંઈ બાકી નહીં રાખવાનું, બધું ખાઈ જવાનું. એના બીએ ખાઈ જવાના. કેરીના ઓલું શું કે બહારનું કામ આવે ને અંદરનું કામ આવે, ગોઠવી કામ આવે. એવું સેમ નારિયેળનું પણ હોય, કેરીનું પણ હોય અને ફણસનું પણ એવું જ સેમ હોય. બહારનું એ ખાય ને અંદરનું એ ખાય. અંદરના એ બી શેકીને એકદમ મસ્ત લાગે ફણસના. ફણસનું અહીંયા ફણસ બહુ ઓછું મળે છે. અહીંયા અહીંયા નથી ખાતું. ત્યાં તો ઓલું સાઉથ ઇન્ડિયન લોકો હોય ને એ બધા હા. ફણસ
ત્યાં ખબર છે તે મહારાષ્ટ્રનો કંઈક તહેવાર આવે હમણાં કંઈક વચ્ચે, ત્યારે આખા બધી જગ્યાએ ફણસ જ લઈને બેઠા મને નામ નથી યાદ આવતું. ગુડી પડવો નહીં, બીજું કંઈક આવે છે, એમાં ફણસ જ બધા લોકો લેતા હોય અને ફણસ કટલા વેચાતા હોય ને આખા બધા શાકભાજીવાળા બધા ફણસ જ લઈને બેઠા હોય. ફોન આવ્યો તમારો તો વાત થઈ ગઈ તમારી, આપણે પાછો ડિસ્ટર્બન્સમાં આવી ગયો. અચ્છા, બારનો ફોન આવી ગયો તો અમે ઓલું કહેતી હતી મેં તો ત્યાં ફણસ બહુ બધા મળે ને ત્યારે બહુ બધા ફણસ લાવતા, પછી એના બી છે ને બધા કાઢીને જમા કરો, પછી બધા શેકીને ખાઓ. એટલે અલગથી બી પણ મળે, ખાલી બી પણ કોઈ બધા ફણસ કોઈ સાફ કરેલું લઈ જાય ને આખું, તો એના બી અલગ કાઢી લે ને તો બી પણ અલગથી વેચાય. એકદમ નીકળી ગયું, તૂટી ગયા, કાચ બહાર નીકળી ગયો. તો આપણે રિપેર કરી ના, બીને શેકવાના ને પછી ખાવાના, કેટલા મસ્ત ટેસ્ટી લાગે, એકદમ મસ્ત લાગે. તુરું કાંઈ ન લાગે એમાં, કાંઈ તુરું ન હોય ન કડવાશ હોય. હા, ફોલીને ખાવાના, એટલી મજા આવે ને એ બી ખાવાની. ગયા વખતે હમણાં અમે ગયા હતા ને ત્યારે ફણસ દેખાણું તો મેં તો ફણસ અહીંયા મળતું લાગે પૂછો, પણ એ ઓલું કાચું ફણસ શાક વાળું હતું, પાક્કું વાળું નહીં. હા, આપણે તો ખાતા નથી ફણસ તો શાક ન ગમે. ફણસ તો શાક એક વખત છે ને બનાવી દીધું તો અમારા આંટી છે ને એમણે, સાઉથ ઇન્ડિયન લોકો વધારે ખાય, લોકો છે ને છાશમાં બનાવે. અચ્છા, આપણે બાજુમાં આંટી હતા ને પેલા બનાવતા, તો આ તેજસ્વીને ભાવતું. અને આમાં બાજુવાળા આપણું શાક બનાવી એવું ન ભાવે ને, આમાં બાજુવાળા આંટી બનાવતા ને તો એ કેવું ઓલું ગ્રેવી વાળું બનાવતા, તો એમાં ફણસ નાખે ને તો મારા ભાઈને ભાવે, પણ મને તમે જોઈને ઓલું ઓક્ટોપસ જેવું લાગ્યું. મને કે તો કેમ કાળ્યું, એકદમ અલગ અલગ લાગે, પણ એમને ફણસ આપે તો મજા આવે, મીઠું ગળું વાળું ફણસ ભાવે મને બહુ. અહીંયા હજી મળ્યું નથી કે જોશું પાક્કું ફણસ મળે તો. ફણસ ત્યાં મળે, ઓલું આપણે મોટા વરાછા બાજુ જઈએ ને, હા કદાચ ત્યાં મળે છે, બધા ફ્રૂટ વાળા બેસે, ફ્રૂટ વાળા, હા ત્યાં મળે, ત્યાં જવું પડશે. એકાદ વાર મેં જોયું હતું ત્યાં મોટા વરાછા બાજુ. એટલે આઈસ્ક્રીમ પણ જોવી પડશે, બધા કે બહુ મસ્ત આવે. નેચરલ્સમાં એની આઈસ્ક્રીમ આવે છે ને એ, હા એ કે એની આઈસ્ક્રીમનો ટેસ્ટ બહુ મસ્ત છે. ટેન્ડર કોકોનટ ને એ વાળું બીજું કંઈ કહેવાય ને, એ બે આઈસ્ક્રીમ બહુ મસ્ત આવે. મેં બધી ફણસની ક્યારે ટ્રાય નથી કરી, જોવી પડશે. નવું ટ્રાય કરવાનું. હમણાં તો એક ઓલી ચોકલેટ જોઈ છે ને મારી બનાવવી છે, એક વાયરલ છે ઇન્સ્ટાગ્રામમાં, તો હમણાં બહુ બધા બનાવે, તો મેં કીધું એ ટ્રાય કરવી છે એક વખત. તેનો ખાલી એક જ સામાન ઘટે, જે લઈ આવીશ ને પછી એને ટ્રાય કરીશ મસ્ત. બાકી બધું તો છે, આપણે ખાલી એક જ સામાન બહુ મસ્ત છે, ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બની છે, ક્યાં એટલી મહેનત પણ નથી એમાં, બહુ મસ્ત છે. બનાવીશી ચોકલેટ મજા આવશે. ચલો શું કરશું હવે, ટાઈમપાસ કરશું ને પછી સાંજના ગેમ રમશું. સાંજના એક ગેમ વિચારી છે, એને ગેમ રમવાની છે, અને એમાં મસ્ત ગેમ છે, પણ બધાને સાંજના જ કહીશ કેવી રીતે રમવાની છે. હમણાં કઈ રાખીશ તો પછી બધું તમે ડિસ્કશન કરી નાખ્યું તો, એટલે મેં સોચીને રાખી દીધું, તમે સોચી લો લ્યો. એટલે હું ક્વેશ્ચન પૂછીશ, તમારે આન્સર આપવાના. હા, એવી રીતે. પછી આપણે તમને પહેલા પૂછી લઈશ, પછી આ લોકો તરત હશે એ લોકોને ક્વેશ્ચન પૂછીશ, એ લોકોને કેટલું આવડે છે એ રીતે. બધાને લાઈન વાઇઝ પૂછીશ કેવી રીતે. હા, ખાલી એનું મતલબ શું તે કહી દઈશ, પછી એના પર તમારે વિચારવાનું એવી રીતે. है ना? तो अभी शाम को हम लोग कुछ गेम खेलेंगे. अभी तो फिलहाल टाइम पास कर रहे हैं, जस्ट बैठे, काम वाम खत्म हो गया, अभी कुछ काम नहीं बचा, अभी तो 11:30 बजे, तो हम टाइम पास कर रहे हैं. पहले मम्मी का चश्मा को अटैच कर देते, वो बेचारा टूट चुका है, एक आँख बंद हो गई है, बाटा થઈ ગયા, બિચારો કાનો થઈ ગયો, એક આંખ વહી ગઈ આની, એવું થાય છે. તો નીચે તો કઈ ચાલુ છે, કાલ તો કેટલા મસ્ત ભજન ચાલતો હતો રાત સુધી એકદમ. ઓ બાપરે, 12:30 પછી સુધી ભજન પૂરા થયા ને, અમે ફર્સ્ટ હાફમાં સુઈ ગયા, પછી ઊંઘ આવતા મને 1 વાગી હશે. હવે પછી સુવાઈ ગયું, ખબર જ નથી ક્યારે પૈતા. બહુ જ. પછી તો ભજન યાર સરસ હતા, તો હું અહીંયા બારીમાં ઊભી હતી થોડી વાર. છેલ્લે સ્ટાર્ટિંગમાં થોડુંક અલગ લાગતું હતું, પછી છેલ્લે ભજન સારા ગાવા મળ્યા હતા, પણ છેલ્લે ને એકદમ મારે સંભળાણા જ નહીં, હું સુઈ ગઈ. છેલ્લે ભજન ચાલતો હતા ને મજા આવતી, મ્યુઝિક વાગતું હતું તો પછી આમે ઊંઘ આવતી નથી, પછી અહીંયા બારીમાં ઊભી હતી થોડી વાર. હા, હું પણ અહીંયા મેં ખાલી એક છેલ્લું ઓલું સાંભળ્યું હતું, આપણે ખબર છે રીલ કઈ રીતે ભાંગ કેરા રોટલા ને ધતું, એ વાળું પણ ગાયું હતું આમાં. ના ફિર સે મૈયા પાર્વતી ને જમે બોડો નાત યગડ બમ બગડ નાચે સદા શિવ આગે ભેરો, ઈ વાળું ગાતા હતા લાઈન. બહુ
તો મસ્ત લાગતું હતું. છેલ્લેનું મેં ગાયું ને, તમે ઓલું રામાપીરનું છેલ્લે સાંભળ્યું? ભજન સરસ હતા ને, ગાવાવાળા સરસ હતા. હા. અવાજ સારો હતો. તમે તો ઓલું જોવાનું મજા ને ઓલું વગાડે ટીન છન છન મજા આવી. તો આમાં વગાડવા ને છન 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 એક જ બધા ફ્લોમાં જતા, એક જ સરખા જતા. હા જોવાની મજા આવી. હા, એ તો કોઈનું કંઈક દશા કેવો થાય એટલે રાખેલા હતા નીચે. એટલે हाँ हाँ, तो नीचे सब प्रोग्राम था, तो कल रात को भी बहुत ज़्यादा वॉल्यूम था यहाँ पे, पर मज़ा आ रही थी. कुछ कुछ भजन इतने मज़ा आ रही थी सुनने के लिए. कुछ नहीं, अभी मिलेंगे थोड़ी देर के बाद. थोड़ी देर हम लोग टाइम पास करते हैं, फिर आके आप सबसे वापस से मिलते हैं. सो हेलो एवरीवन. तो बज चुके हैं शाम के 4, 4:30 बजे हो गया. आई डोंट नो, क्योंकि अभी हम लोग अब से रील बना रहे थे. जैसे कि सुबह बोला था कि हमें रील बना रही, अगर टाइम मिला तो आज हम लोग सब रील बनाने वाले. तो आज मतलब अचानक से हस्बैंड जल्दी आ गए, तो हमारा रील का सुबह मस्त मस्त हो गया एकदम एडजस्टमेंट. तो हम लोग रील बना रहे थे, तो यहाँ पे हमारा घर का हाल तो देखो, पूरा बेहाल कर दिया है हम लोगों ने. यहाँ पे पूरा ये देखो सब क्या क्या कर दिया मम्मी. सारा कचरा कचरा हो गया, फूल फूल हो गए सारा. हम लोग रील कर रहे थे तो सारे फूल फूल बेचारे बिखरे बिखरे पड़े. यहाँ टेडी मम्मी ने ऐसे लगे, ऐसे देखो, ये देखो वो रे फूल, बहुत दिनों के बाद फूल लगाए. हमने पूरा घर इतना बिखेर दिया है, नीचे से पूरा कचरा जब कचरा. रील बनाते हैं तब हमारे घर का हाल ऐसा होता बेहाल है, हो जाता है। बेहाल हो जाता है. रील बनाते बनाते तब मजा आती है, फिर बाद में जो सफाई हाँ, बाद करनी में है सब सब उठाना पड़ता टाइम है. कितना जाता है, लाने के लिए सब लेके आते हैं, फटाफट फटाफट लेके आते हैं, फिर बाद में कितना सारा पसार आता है. हो जाता है. हमने कितने फूल से इसमें दिए, इतना क्या क्या किया. ये देखो सारे कुछ ना कुछ. कुछ नया सोच रहे थे. हाँ, पर हो गई, मस्त मस्त हो गई. रील बन गई है, देखना हमारी रील. मजा आएगी. आप लोग को भी कैसी लगती है वो भी बताना. कमेंट करो, कमेंट करो, कमेंट करो, कमेंट करो, लाइक करो, શેર subscribe કરો, share સબસ્ક્રાઇબ કરો, બધું કરો, હા. પણ કરો. અમારા વ્લોગ ને આગળ વધારો, રીલ ને આગળ વધારો. હા, તો બહુ અમને બધું પ્યાર આપો, તમે પણ આગળ મજા જઈએ. કરવાની. વધારે તો? વધારે encourage કરો અમને. हाँ એમ જ? हाँ, हमारी रील भी देख लेना, बहुत मस्त मस्त आने वाली है ना मम्मी. હા. तो जो जो કાલનો વ્લોગ જોયો હશે તમે બધાએ. મેં પણ કાલે નહીં, ક્યારે નાખ્યો છે? આજે? કાલે કાલે જ હા, કાલે જ. કાલનો વ્લોગ જોયો મેં. પછી ત્યારે પછી એટલે બધું નાખ્યું છે એમાં, જે લાસ્ટમાં એને હમ. બધું બોલી છે તો અમને ખબર જ નથી ક્યારે એને શૂટ કર્યું shoot તો કર્યું, ક્યારે બોલ્યું, કઈ ખબર જ નથી. અંદર આવીને બેડરૂમમાં ક્યારે બધું. એ તમે જ્યારે બહાર હતા ને ત્યારે હું એ શૂટ કરતી હતી, હા. ત્યારે મેં એ લીધેલું. મેં કીધું ઘણા ટાઈમથી બોલ પાછું રહી જતું, તો મેં કીધું આજે બધા સાથે વાત કરી જ લઉં. પછી બધા સાથે હું બોલતી હતી, એમાં મેં કીધું તું બધા યાર વાત કરી હતી, થોડા ટાઈમથી રહી ગયું હતું, તો મેં બધા બધાને સાથે અમને બધાને સેન્ટ કરી નાખ્યા છે. હું કીધું બધાને અમને બધાને ઇમોશનલ કરી દીધા. કરી દીધા બધાને. હા, મને બહુ મુશ્કેલથી નીકળ્યું છે બાર બાર. મને બોલતા બોલતા મને પોતાને રડે, પણ કંટ્રોલ કરી કરીને પછી બોલતી ગઈ. તારા મનમાં આટલું બધું છે અમને ખબર જ નહીં કે તું આટલું બધું ફીલ કરે છે આ બધું. અમે તો તારે બસ તું મારી દીકરી જ છે, હા મારી દીકરી જ છે તું. हम्म, આખી જિંદગી મારી દીકરી જ બનીને રહેવાની છે. हाँ. तो आप सब लोग ने भी नहीं देखा हो तो कल का देख लेना, बहुत ही मजा आएगी सबको. તારે મને તારી ફિલિંગ બતાડી, હું મારી ફિલિંગ બતાડી છું. મારી દીકરી છે ને દીકરી જ રહીશ તું. तो आप ने देखा हो, देख लेना. भाभी से सबको सेंटी कर दिया. સેન્ટી કરી દે બધાને હંમેશા. तो आप सब भी देख के आना, पूरा एंड तक जरूर देखना. एंड में क्या है, जैसे मम्मी बात करे वो सब एंड में आता जाएगा, तो पूरा एंड तक व्लॉग देखना, बिल्कुल मत भूलना. सो हेलो एवरीवन. तो अभी हो गई शाम, हमारी रील भी ख़त्म हो गई और मैं आई थोड़ा नीचे, क्योंकि अभी रील बनाते बनाते फिर ज़्यादा ही भूख लग चुकी है हम सबको. तो मैं सबके लिए बिस्किट्स ये सब कुछ नाश्ता लेने आई थी, तो अपना थैला भर के जा रही हूँ वापस से घर पे, क्योंकि मुझे मम्मी को और हस्बैंड को तीनों को भी भूख लगी है बहुत. तो मैं लेने आई थी, फटाफट सारा दूध सब सामान ले लिया, नाश्ता करते हैं मस्त घर पे जाकर, और बैग लेके भी बना लेते हैं. सो यहाँ पर एंटर हो चुकी है, हम जा रहे हैं घर पे. तो यहाँ पर अभी तो फिलहाल एकदम मस्त शांत है. अभी सब बच्चे लोग स्कूल से आ रहे हैं, सारी स्कूल की वैन्स आ रही जा रही है. अभी तो फिलहाल 6 ही बजे. सो बज चुके हैं 6:15 और आ गई मैं घर पे, सब अपना मस्त मस्त नाश्ता वास्ता लेके. और मम्मी यहाँ पे है.
કેમ આવું નથી ઘરે? ફોન કરતા હોય તો બંનેને આવું નથી તમારે? ફોનમાં વાત કરો કે અમને કયો છે તમને પછી આવશે પછી કે તમે ચીટિંગ કરો છો? નહીં નિરાતે હું કલ્પના બેન હારે હા કલ્પના હમણાં જ નીચે મળ્યા, હે હમણાં જ નીચે જતા હતા. એવી કીધું હેલી કીધું મારી મમ્મી કે એનું કીધું ઉપર છે. એવી પૂછતી હતી ઉપર છે. હેલી પૂછતી હતી હેલી ક્યાં છે ખબર નહીં એ કે મને એમને હેલી કીધું કે ક્યાં છે. ઠીક એ પૂછવા ગઈ છે નથી ખબર હા, હવે ભલે આવતી હારું હારું તો નિરાતે આવતી પાછી. तो मम्मी वहाँ पे सामने बैठे हैं और हम यहाँ पे नाश्ता करते हैं. मैंने तो ऑलवेज मेरे को जो चाहिए मुझे पता ही है, मैं मैगी खाती हूँ, ऑलवेज मैगी लाई हूँ. लेके आई मैं. चलो चलो चलो. तो गाइस हो गई मेरी मैगी मस्त मस्त रेडी और यहाँ पे मेरा ऑल टाइम फेवरेट मैगी रेडी हो गया. मम्मी भी नाश्ता करने बैठ रही, मैं भी नाश्ता कर बैठती हूँ. हस्बैंड का नाश्ता हो चुका है. टेस्टी एकदम गर्मा गर्म मैगी रेडी हो गई है. मम्मी वेफर्स खा रहे हैं और यहाँ पे मैं अपना सीरियल देखते जा रही हूँ और खाते जा रही हूँ. मम्मी मम्मी सामने बैठने गए तो उनको बुला रही हूँ. चलो नाश्ता करने. चलो चलो. आई तब तक मैं थोड़ा ट्राई करती हूँ मैगी. मैं मैगी ट्राई करती हूँ तब तक. કેવા છો? આવો ચલો નાસ્તો કરા. DJ કર્યો? हाँ एमने થઈ ગયો. चुके हैं रात के 8 और यहाँ पे हम लोग मस्त मस्त बैठे थे, काम धाम खत्म करके. तो यहाँ पे मस्त डिंगलू खेलने के लिए आया हुआ है. મામી ઓ. વિડિયો કરે છે. हो બોલો બોલો. મામીને કે શું કરો છો? વિડિયો ઉતારો છો મારો? વિડિયો ઉતારો છો? વિડિયો ઉતારો છો? મામીને કે વિડિયો ઉતારો છો? શીખો. શીખો. તમારો રાયો ને પાટલી બીસી ના બિચારો કાઢો. મમ્મી ફોન આવ્યો. બીજા ને રમવા રમી કરવા આવ્યો તું. રમી રમી કરવા આવ્યો. મારી રમવા આવ્યો. યગુ નથી તો હું આવી ગયો. યાગુ નથી, યાગુ દીદી બહાર ગઈ. ક્યાં ગઈ યજ્ઞા? યજ્ઞા એમ કે મામી ખોલો એમ કરે. મમ્મી ખોલો. પછી તું બી એમ આવીશ ને મામી. हेलो एवरीवन. तो मस्त सी रात हो गई. हम लोग ने आज पूरे दिन बहुत ही मज़ा किया. जैसे कि आप सबको बताया कि मतलब सुबह मैंने बोला था कि कुछ गेम खेलने वाले, बट थोड़ा सा वो एडजस्ट नहीं हो पाया. तो हम लोग को ज़रूर खेलने वाले हैं. तो कल खेलेंगे, पर मैं ज़रूर ट्राई नहीं मतलब कल खेलूंगी वो वाला. मतलब हम आज अभी एडजस्ट कर रहे थे, बट थोड़ा सा पापा लेट है तो थोड़ा सा एडजस्ट नहीं हो पाया. इसके लिए आज नहीं खेल पाए. तो कल तो हम लोग ज़रूर खेलने ही वाले हैं कैसे भी हो. वो गेम खेलेंगे. आज थोड़ा दोपहर को रील भी बना रहे, जैसे आप सबको बताया कि हम लोग ने पूरा रील शूट किया. पूरा घर कितना रील के बाद अस्त व्यस्त हो गया था, वैसे आप सब लोग ने भी देखा ही होगा. तो आज हम लोग ने बहुत सारी रील बनाई है. कल से सारी रील्स भी आने वाली है, तो वो भी देखते रहिएगा. साथ साथ में व्लॉग भी देखते रहिए और बहुत सारा लाइक सब्सक्राइब और शेयर भी करते रहिए. तो अब कल मिलेंगे नए ब्लॉग के साथ. तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. और हमारे ब्लॉग को लाइक सब्सक्राइब शेयर करना बिल्कुल मत भूलना. बाय बाय.